નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહારમાં ભારે વરસાદ અને નેપાળમાં આવેલ પૂરને કારણે હવે બિહારમાં સર્વત્ર પાણી જ પાણી ફેલાઈ ગયા છે। આ તરફ બિહારનું દરભંગા તો જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહત્વનું છે કે નેપાળના પૂરની બિહારમાં અસર જોવા મળી છે। પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જે ખૂબ જ ભયાવહ છે। સ્થાનિક અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરાયું છે। બિહારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે। કોસી સહિત બિહારની તમામ નદીઓ તોફાનની આરે છે। બિહારની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। બિહારમાં 16 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે। એનડીઆરએફની 12 ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની કામગીરીમાં જોતરાઈ છે। એસડીઆરએફની 12 ટીમો પણ તૈનાત કરાઈ છે। પૂર પીડિતો માટે 43 રાહત શિબિરો બનાવવામાં આવી છે, જેમાં 11,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। પૂરની સૌથી વધુ અસર બિહારના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે। પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિયોહર, સીતામઢી અને દરભંગામાં પાળા તૂટવાને કારણે 400થી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। ખાગરિયા અને મધેપુરા જિલ્લાના અનેક ગામોમાં પણ પૂરના પાણી પહોંચી ગયા છે। બિહારમાં મદરૌની ગામ ભાગલપુર જિલ્લાના નવગાજિયા સબ ડિવિઝન હેડક્વાર્ટરથી 10 કિલોમીટર આ ગામ કોસીના કિનારે આવેલું છે। અહીં લગભગ 2500 ઘર આવેલા છે। 10,000 જેટલી વસ્તી ધરાવે છે। નેપાળથી વીરપુર બેરેજમાં એક સાથે 56 દરવાજા ખોલવાને કારણે કોસીનું પાણી 24 કલાકમાં સહોરા મદરૌની પહોંચી ગયું છે। 12 કલાકમાં પાણીની સપાટીમાં 1.5 ફૂટનો વધારો થયો છે, જેના કારણે મદરૂની અને સહોરાના ગ્રામજનો ગભરાટમાં છે। દહેશત એ છે કે જો પાણી ઓવરફ્લો થશે તો આખું ગામ ડૂબી જશે। પશ્ચિમ ચંપારણમાં નીતિશ નગર પાસે ડેમ તૂટી પડ્યો છે, જેના લીધે જિલ્લાની રાણા, પઠાણા, માલાહી, ખોડૈયા, સૂર્યપુર પંચાયત સહિત 30 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। ડેમના સમારકામ અને મજબૂતીકરણના કામમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું ગ્રામજનોનું કહેવું છે। અગાઉ પણ ડેમની નબળી સ્થિતિ અંગે ચેતવણી અપાઈ હતી, પરંતુ સમયસર પગલાં લેવાયા ન હતા। અહીં ડેમ તૂટ્યા બાદ પ્રશાસને કામગીરી, રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે, તો ગામ લોકોને પણ તેઓના ઘર છોડીને સલામત સ્થળે જવા માટે કહેવાયું છે। જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે।